નમસ્કાર મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 માર્ચની પરીક્ષા માટે મિત્રો દરરોજ આપણે એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો એમાં વિજ્ઞાન પેપરની આજે વાત કરીએ. પ્રથમ સવાલ, પ્રમાણિત SWNT ની તેની લંબાઈની દિશામાં ઉષ્મીય વાહકતા કેટલા W/mk જેટલી હોય છે? આવે છે 3500. ત્યારબાદ વિસ્ફોટકોના નિયંત્રણ માટે કઈ નેનો ધાતુનો ઉપયોગ થાય છે? એમાં આવે છે એલ્યુમિનિયમ. ત્યારબાદ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં જો 5 સેમી અને 20 સેમી કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સ વપરાતા હોય તો તેમાંથી કયો વસ્તુકાચ અને કયો નેત્રકાચ તરીકે વપરાય? મિત્રો, એ ખાસ યાદ રાખવું કે મોટી કેન્દ્ર લંબાઈ હોય એ નેત્રકાચ અને નાની કેન્દ્ર લંબાઈવાળો વસ્તુકાચ તરીકે વપરાતો હોય છે. એટલે આપણો જવાબ આવે છે બી. ત્યારબાદ 4 સેમી ઊંચાઈની વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે 12 સેમી અંતરે મૂકવાથી પ્રતિબિંબ અરીસાની પાછળ 24 સેમી અંતરે મળે તો પ્રતિબિંબની ઊંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો મિત્રો, અંતર બમણું થયું તો ઊંચાઈ છે એ અડધી એટલે કે 2 સેન્ટીમીટર થશે. પ્રાથમિક રંગોનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરી વિવિધ રંગો મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? એમાં આવે છે યૌગિક. ત્યારબાદ સમુદ્રનું પાણી ભૂરા રંગનું શા માટે દેખાય છે? એમાં આવે છે પ્રકાશના પ્રકિરણને કારણે. ત્યારબાદ સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત યુવાન માટે દ્રષ્ટિકિરણ અંતર કેટલું હોય? એમાં આવે છે 25 સેન્ટીમીટર. ત્યારબાદ આપેલ આકૃતિમાં વિદ્યુત પરિપથમાં A અને B બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય? એમાં જવાબ આવે છે 4 ઓહમ. ત્યારબાદ ઓહમના નિયમ પ્રમાણે નીચેનામાંથી કયું વિધાન ખરું? એમાં આવે છે પરિપથમાં વોલ્ટેજ વધારતા પ્રવાહ વધે છે. ત્યારબાદ 5 ઓહમના અવરોધક તારના એક સરખા 5 ટુકડા કરી તેને સમાંતર જોડવામાં આવે તો તેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે. એમાં આવે છે 1 ઓહમ. R અવરોધ ધરાવતા n સંખ્યાના અવરોધને શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? એમાં આવે છે n/r. નીચેનું એક જોડકું જોડવાનું છે તો એની અંદર વાત કરીએ તો ફ્યુઝ છે એ તાપીય વિદ્યુત પ્રવાહની અસર મુજબ કાર્ય કરે, જ્યારે વિદ્યુત જનરેટર છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, જ્યારે વિદ્યુત મોટર છે એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ત્યારબાદ વિદ્યુત પ્રવાહની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે? એમાં આવે છે ગેલેનોમીટર. મિત્રો, ધોરણ 10 માટે દરરોજ સાંજે 7 કલાકે એક પ્રશ્નપત્ર આપણે અપલોડ કરીએ છીએ સોલ્યુશન સહિત. એ ઉપરાંત મિત્રો, આપણે હવે વિજ્ઞાન ટેકનોલોજીના દરરોજ સાંજે 5 કલાકે માર્ચ 2013થી જુલાઈ 2018 સુધી પૂછાયેલ પ્રશ્નો પ્રકરણવાર અને માર્ચ 2019માં કયા પ્રશ્નો પૂછી શકાય એના પણ દરરોજ 5 વાગે વિડીયો અપલોડ કરીશું. તો જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દો. ત્યારબાદ દરેક 7 કલાકે જે પ્રશ્નપત્ર અપલોડ કરીએ છીએ એનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે. ગુજરાતી અને સંસ્કૃતના પેપરની માહિતી ટૂંક સમયમાં જ રજૂઆત થશે. એ ઉપરાંત ધોરણ 1થી 12ના તમામ વિડીયો લેક્ચર પણ તમને મળી રહેશે. આ જ પેપરની PDF ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અહીં દર્શાવેલ 4 વર્તુળાકાર રિંગમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા કઈ રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે? તો જવાબ આવે છે A. જેમાં અંતર ઓછું હશે કેન્દ્રથી એમાં ચુંબકીય ક્ષેત્ર વધુ હશે. ત્યારબાદ 3 વિધાન આપેલા છે. પહેલું વિધાન, મેટસેટ હવામાન સંબંધી જાણકારી માટે ઉપયોગી છે. બીજું વિધાન, ઇનસેટ ફોર એ ડાયરેક્ટ ટુ હોમ એટલે કે D2H પ્રસારણ માટે ઉપયોગી છે. વિધાન 3, કાર્ટોસેટ
ખગોળીય અવલોકન માટે ઉપયોગી છે. તો એમાં કયું વિધાન ખોટું છે? તો વિધાન નંબર 3, કાર્ટોસેટ ખગોળીય અવલોકન માટે ઉપયોગી છે, એ વિધાન ખોટું છે. ભારતે સૌપ્રથમ ઉપગ્રહ પોતાના જ પ્રક્ષેપણ યાન દ્વારા પૃથ્વીની ફરતે ભ્રમણકક્ષામાં મૂક્યો હતો. એમાં આવે છે રોહિણી. નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? 27. આપણી આકાશગંગા કેવા આકારની છે? એમાં આવે છે સર્પિલ આકારની. ત્યારબાદ 4 જલીય દ્રાવણ A, B, C, D ની pH અનુક્રમે 1.9, 2.5, 2.1 અને 3.0 હોય તો એસિડિકતાનો ક્રમ જણાવો. તો મિત્રો, જેમ pH વધુ તેમ એસિડિકતા ઓછી, એટલે કે સૌથી વધુ pH 3 છે એટલે એની એસિડિકતા ઓછી, એટલે કે D. ત્યારબાદ 2.5 એટલે કે B. ત્યારબાદ 2.1 એટલે C અને A. pH માપક્રમ નીચેના પૈકી કોને લાગુ પડે છે? તો એમાં આવે છે જલીય દ્રાવણ. 4.9 ગ્રામ H2SO4 ને પાણીમાં ઓગાળી 3 લિટર જલીય દ્રાવણ બનાવેલ છે. આ દ્રાવણની pH શોધવા માટે H2SO4ના મોલ શોધવા જરૂરી છે. તો H2SO4ના મોલ શોધવા માટે નીચેના પૈકી કયું સૂત્ર ઉપયોગી છે? તો એમાં આવે છે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. ત્યારબાદ એસિડિક જલીય દ્રાવણ માટે કયું સાચું છે? એમાં છે H3O+ ની સાંદ્રતા 10⁻⁷ મોલારિટી કરતાં ઓછી હોય. સોનાની શુદ્ધતા કયા એકમમાં રજૂ કરવામાં આવે છે? એમાં આવે છે કેરેટ. કોપર અને ઝીંકના મિશ્રણથી કઈ મિશ્ર ધાતુ બને છે? એમાં આવે છે પિત્તળ. કાચી ધાતુ બોક્સાઇટમાંથી પ્રથમ શું મેળવાય છે? એમાં આવે છે એલ્યુમિના. કઈ પદ્ધતિમાં મળતો એસિડ વધુ સાંદ્રતાવાળો નથી? એમાં આવે છે બેડ ચેમ્બર પદ્ધતિ. ત્યારબાદ નીચે X અને Y એક જોડકું આપેલ છે, તો એમાં સાચો જવાબ હાઇડ્રોજનનો ઉપયોગ વનસ્પતિ ઘીની બનાવટમાં થાય છે. ત્યારબાદ કાર્બન વિદ્યુત વિભાજન કોષમાં વીજધ્રુવ તરીકે. ત્યારબાદ ઓક્સિજન દહન પ્રક્રિયામાં. અને ત્યારબાદ સલ્ફર જંતુનાશકની બનાવટમાં વપરાય છે. પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણનો રંગ કેવો હોય છે? એમાં આવે છે નારંગી. એક જ તત્વના એક કરતાં વધુ પરમાણુઓના સંયોજાવાના વિશિષ્ટ ગુણધર્મને શું કહે છે? એમાં આવે છે કેટેનેશન. કોલસાની ખાણમાંથી મળતા માર્સ ગેસનો મુખ્ય ઘટક કયો છે? મિથેન. CH2 ડબલ બંધ CH2+HCl ની પ્રક્રિયા થઈ અને CH3CH2Cl બને છે. ઇથિનમાં બ્રોમિન જળ ઉમેરતા બ્રોમિન જળનો કયો રંગ દૂર થાય છે? એમાં આવે છે બદામી. 5% પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને શું કહેવામાં આવે છે? એમાં આવે છે રેક્ટિફાઈડ સ્પિરિટ. ફોર્મેલિનનું આણ્વીય સૂત્ર કયું છે? HCHO. ઈસ્ટમાં કયા ઉત્સેચકો આવેલા હોય છે? એમાં આવે છે ઇન્વર્ટેઝ અને ઝાઇમેઝ. યોગ ગુરુ બાબા રામદેવજી શ્વાસોશ્વાસની પ્રક્રિયાનું ખૂબ જ મહત્વ સમજાવે છે. તો ઉરોદળ પટલ સંકોચાય અને વિકોચન પામે ત્યારે શું થાય? એમાં આવે છે ઉરસનું પોલાણ વધે અને ઉરસીય પોલાણમાં ઘટાડો થાય. કઈ પેશીમાં કાર્બોદિતનું સ્થાનાંતર થાય છે? એમાં આવે છે અન્વાહક પેશી. ત્યારબાદ સાચી જોડ પસંદ કરો. એમાં આવે છે વાયુરંધ્ર બાષ્પોત્સર્જન. ખોરાકનું સ્થાનાંતર ચાલની નલિકા અને પ્રવાહી સંયોજક પેશી એટલે કે લસિકા. 3 જોડ સાચી છે એટલે જવાબ આવે છે D.
છોડનો કયો ભાગ ધન ભૂ આવર્તન દર્શાવે છે? એમાં આવે છે મૂળ. મગજની રચનામાં ક્રમિક રીતે બહારથી અંદરની તરફ દ્રવ્યના ગોઠવણીનો સાચો ક્રમ. એમાં આવે છે મસ્તિષ્ક, મેરુજળ, ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય. આમાંથી કયો અંતઃસ્ત્રાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિમાં તૈયાર કરે છે? એમાં આવે છે એડ્રીનાલિન. ત્યારબાદ એક જોડકું જોડવાનું છે, એમાં આવે છે એડ્સ. તો એડ્સ છે એ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસથી થતો રોગ છે. ત્યારબાદ સિફિલિસ, જે ટ્રેપોનેમા પેલેડિયમથી થતો રોગ. અને ગોનેરિયા, નાઇસેરિયા ગોનેરીથી, એટલે કે જવાબ આવે છે બી. ત્યારબાદ માનવીના હાથ સાથે માછલીનું કયું અંગ સમમૂલક છે? મીનપક્ષ. પીળા ગોળ બીજવાળા વટાણાના છોડનું લીલા ખરબચડા બીજવાળા વટાણાના છોડ સાથેના એક સંકરણ પ્રયોગમાં F2 પેઢીમાં સંતતિનું પ્રમાણ કેવું જોવા મળે છે? તો એમાં 9:3:3:1. ઓઝોન સ્તર કેટલી તરંગલંબાઈ ધરાવતા હાનિકારક યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણને વાતાવરણમાં પ્રવેશતા અટકાવે છે? 200 થી 310 નેનોમીટર. વિધાન X, ઓઝોન સ્તર વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. અને વિધાન Y, સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓઝોન છિદ્ર સર્જે છે. ઉપરોક્ત વિધાનો માટે કયો વિકલ્પ સાચો છે? તો એમાં છે વિધાન X સાચું અને વિધાન Y ખોટું છે. પુનઃપ્રાપ્ય ઉર્જાના કયા સ્ત્રોતમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે? એમાં આવે છે જલશક્તિ અને પવન શક્તિ, એટલે કે ડી જવાબ આવે છે. વન વ્યવસ્થાપન સાથે અસંગત વિધાન કયું છે? તો એમાં ફળ, ઘાસચારો, દવાઓ ભેગી કરી તેને તેઓ વેચે અને પૈસા વધુ મેળવે અને જંગલની માલિકી મેળવી શકે છે, એ વિધાન ખોટું છે. ટ્રોપોનેમા પેલેડિયમ અને કયા પ્રકારનો સજીવ છે? બેક્ટેરિયા. મનુષ્યમાં ટ્રિપ્સિન ઉત્સેચક ખોરાકમાંના કયા ઘટકનું પાચન કરે છે? પ્રોટીન. મિત્રો, કોઈ સવાલનો જવાબ તમને ખોટો જણાતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર અમને સાચો જવાબ જણાવો. એ ઉપરાંત પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં આપણે થોડા જ સમયમાં બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મૂકવા જઈ રહ્યા છીએ. અહીંયા ફક્ત પ્રશ્નો છે તો તૈયારી કરી લેવી. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આવા જ વિડીયો તમને સૌપ્રથમ મળતા રહે. સેક્શન ડી, દરરોજ સાંજે 7 કલાકે એક પ્રશ્નપત્ર અપલોડ કરવામાં આવશે. થેન્ક યુ.